પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોઈન્ટ લાઈફ પોલિસી બે મેથડ ડિસ્કસ કરી હતી. ફર્સ્ટ મેથડ JLP પ્રીમિયમ ટ્રીટેડ એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર એન્ડ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. અને સેકન્ડ મેથડ હતી JLP પ્રીમિયમ ટ્રીટેડ એઝ અ કેપિટલ એક્સપેન્ડિચર એન્ડ મીન્સ કે આપણે પ્રીમિયમ જે પે કરી છે એને અસેટ તરીકે ટ્રીટ કરતા. નાઉ થર્ડ મેથડ પ્રીમિયમ પેઇડ treated as a capital expenditure means JLP maintain and surrender value. અહીંયા આપણે પ્રીમિયમ જે પે કરી છે એને અસેટ તરીકે જ ટ્રીટ કરી છે, પણ જ્યારે આપણે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં અસેટની વેલ્યુ જે શો કરવાની હોય એ સરેન્ડર વેલ્યુ મેન્ટેન થાય છે. શું કરવાની? જેમ કે આપણે કોઈ પણ અસેટ લઈએ તો એના ઉપર ડેપ્રિસિએશન ચાર્જ કરવાનો હોય, તો અસેટની વેલ્યુમાં કન્ટિન્યુઅસ રિડક્શન થતું હોય, જેટલા માટે આપણે ડેપ્રિસિએશન ચાર્જ ઘસારો લગાડીએ. એવી જ રીતે જોઈન્ટ લાઈફ પોલિસી આપણે જ્યારે લીધી હોય તો એની સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીએ ડોક્યુમેન્ટની અંદર આપણે એ પણ કીધું હોય કે બાય ચાન્સ કોઈ પણ વર્ષમાં જો તમે પોલિસી કેન્સલ કરાવો છો તો ઇન્સ્યોરન્સ કંપની આપણે જે અમાઉન્ટ આપવાની છે એને કહેવામાં આવે સરેન્ડર વેલ્યુ. સો બાય ચાન્સ કોઈ યરમાં આપણે કેન્સલ કરાવી તો જે અવેલેબલ અમાઉન્ટ હોય દેટ ઇઝ નોન એઝ અ સરેન્ડર વેલ્યુ. તો આપણે જે પ્રીમિયમ પે કરી છે અને જે સરેન્ડર વેલ્યુ છે એનું જે ડિફરન્સ આવે આઈધર ઇટ ઇઝ અ લોસ ઓર ગેઇન. તો અહીંયા આપણે બેલેન્સ શીટમાં જોઈન્ટ લાઈફ પોલિસીની વેલ્યુ છે એ સરેન્ડર વેલ્યુથી શો કરશે. તો સ્ટાર્ટ કરીએ. મેથડ નંબર 3 જનરલ એન્ટ્રી. ધ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન વેન ધ પ્રીમિયમ પેડ. પ્રીમિયમ અહીંયા આપણે જ્યારે પે કરી તો જેમ આપણે કોઈ મિલકત પરચેસ કરી હોય એવી રીતે આમનો પાસ કરશું અને અહીંયા આપણે અસેટનું નેમ છે JLP. તો એન્ટ્રી ઇઝ JLP account debit to bank account. This is the first entry we pass. Now second, at the year end, loss of JLP. વર્ષના અંતે આપણે જે પ્રીમિયમ પે કર્યું અને સરેન્ડર વેલ્યુ જે આપી છે એનો જે ડિફરન્સ હશે that difference is known as a loss or gain. એનું આપણે વર્કિંગ કરવાની હોય નાનકડી. પણ ફર્સ્ટ વોટ એન્ટ્રી વિલ બી પાસ. એન્ટ્રી આપણે કઈ પાસ કરશું? એટ ધ યર એન્ડ લોસ ઓફ JLP માટેની એન્ટ્રી પાસ થશે. લોસ છે એટલે આપણે P&L અકાઉન્ટમાં ડેબિટ કરશું. સો P&L અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. ધ એન્ટ્રી ઇઝ P&L અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. હવે આપણે જે લોસનું કેલ્ક્યુલેશન કરવાનું છે એ કેવી રીતે થશે? તો JLP નો જે લોસ છે એનું કેલ્ક્યુલેશન અહીંયા લખ્યું છે SV મતલબ કે સરેન્ડર વેલ્યુ એટ બિગનિંગ પ્લસ પ્રીમિયમ પેઇડ ડ્યુરિંગ ધ યર લેસ સરેન્ડર વેલ્યુ એટ ધ એન્ડ ઓફ યર. મતલબ કે આપણી પાસે સ્ટાર્ટિંગ ઓફ ધ યરમાં જે સરેન્ડર વેલ્યુ છે ઓપનિંગ ફર્સ્ટ યરમાં 0 હોય, નેક્સ્ટ યરથી આપણે સરેન્ડર વેલ્યુની ડિટેલ્સ અવેલેબલ હોય. So first we start with first year at the starting of surrender value plus premium paid during the current year less surrender value at the end of current year. એટલે જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સને કહેવામાં આવે છે લોસ ઓફ JLP. The above two entry will pass every year. દર વર્ષે આપણે બે એન્ટ્રી પાસ કરવાની છે. હવે જ્યારે આપણે લોસ ઓફ JLP નું કેલ્ક્યુલેશન કરતા હોય અને બાય ચાન્સ લોસની જગ્યાએ ગેઇન આવે છે, જેમ કે આપણે કેલ્ક્યુલેશન કર્યું કે સરેન્ડર વેલ્યુ એટ ધ બિગિનિંગ પ્લસ પ્રીમિયમ પેડ ડ્યુરિંગ ધ યર માઇનસ સરેન્ડર વેલ્યુ એટ ધ એન્ડ, અને જે રિઝલ્ટન્ટ ફિગર છે જો એ નેગેટિવ આવે છે તો એ નેગેટિવ મીન્સ કે આપણો ગેઇન છે. લોસનું કેલ્ક્યુલેશન કરતા હોય એના આન્સર નેગેટિવ આવે તો એ ગેઇન ગણવામાં આવે છે. જેમ કે પ્રોફિટનું તમે કેલ્ક્યુલેશન કરતા હોય અને આન્સર નેગેટિવ આવે તો લોસ. સો અહીંયા આપણું જે કેલ્ક્યુલેશન્સ છે એમાં જો ગેઇન આવે છે તો આ એન્ટ્રી છે એ રિવર્સ થઈ જાય છે. રિવર્સ મતલબ કે JLP અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. સો એવરી યર two entry will pass by the firm. First entry is premium paid. The entry is JLP account debit to bank. Second entry at the year end loss of JLP. So entry is P&L account debit to joint life policy. In case of gain, we pass the reverse entry means ke JLP account debit to profit and loss account. Clear? This two entry will pass by firm every year. Now on the retirement or death of the partner, we receive the money from the insurance company. On the retirement, generally insurance company provides us the surrender value in case of death
insurance company pays the maturity value or whatever amount they specify. So when we receive the money from the insurance company, we pass the entry bank account debit to joint life policy, either maturity value or surrender value as the case may be. मतलब કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે કે મૃત્યુ પામે છે એ તારીખના ઇન્સ્યોરન્સ કંપની આપને કહેશે રૂપિયા આપવાનું, તો જે મની આપને રિસીવ થાય છે એની એન્ટ્રી છે. લાસ્ટ ટ્રાન્ઝેક્શન. હવે જેએલપી અકાઉન્ટમાં જે બેલેન્સ હશે, જેએલપી અકાઉન્ટ આપણે બનાવ્યું હશે, જેએલપી અકાઉન્ટમાં જે બેલેન્સ વધે છે એ બેલેન્સ આપણે પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની હોય છે. ઓલ્ડ પાર્ટનરને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય છે. So balance in JLP account distribute to old partner in all profit sharing ratio. The entry is JLP account debit to capital account of old partner. So આ મેથડમાં આપણી ટોટલ 4 એન્ટ્રી લર્ન કરવાની થઈ. ફર્સ્ટ 2 એન્ટ્રી એવરી યર આપણે પાસ કરશું. ફર્સ્ટ 2 એન્ટ્રી શાના માટે છે? ફર્સ્ટ પ્રીમિયમ પેઇડ માટે. Whenever we paid the premium, entry will be JLP account debit to bank. At the year end, any loss on account of JLP, entry is PNL account debit to joint life policy. In case of case, reverse entry will be passed, means JLP account debit to profit and loss. In the year of retirement or death, we receive the money from the insurance company and we pass the entry bank account debit to joint life policy. Whatever the balance left in JLP account, we distribute to old partner in a profit sharing ratio. The entry is JLP account debit to old partner, all profit sharing ratio. This is our second method. Now we move to fourth and last method. In the last method, premium paid is treated as a capital expenditure, but here little difference. JLP maintain at surrender value with JLP reserve. આ મેથડમાં આપણે જે લોસ થાય છે JLP નો, એ લોસ છે આપણે PNL માં ટ્રાન્સફર કરવાના હતા, એની જગ્યાએ આપણે એક રિઝર્વ મેન્ટેન કરીએ છીએ. જેમ કે બિઝનેસની અંદર આપણા ડેટર્સ હોય, ડેટર્સ પાસે જ્યારે આપણે કલેક્શન માટે જાય અને બાય ચાન્સ ડેટર આપણે અમાઉન્ટ પે નથી કરતા, તો આપણે એને બેડ ડેટ તરીકે રાઇટ ઓફ કરી નાખીએ છીએ અને એના માટે આપણે બેડ ડેટ રિઝર્વ મેન્ટેન કરતા હોઈએ છીએ. એવી જ રીતે અહીંયા જે આપણો લોસ થવાનો છે એના માટે આપણે રિઝર્વ કરવાના છે અને લોસ છે JLP નો છે એટલા માટે આપણે એને નેમ આપશું JLP રિઝર્વ. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન થી. મેથડ નંબર 4. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન when the premium paid. Here premium paid treated as a asset. So asset comes in the business. We pass the entry JLP account debit to bank. This is our first entry, first transaction. At the end of year, amount equal to the premium paid is transferred to JLP reserve. ચાલુ વર્ષનું જેટલું આપણું પ્રીમિયમ છે એટલી રકમ આપણા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી JLP રિઝર્વના અકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરશું. એટલે એની આપણે એન્ટ્રી પાસ કરશું PNL અકાઉન્ટ ડેબિટ ટુ JLP રિઝર્વ અકાઉન્ટ. આ એન્ટ્રી આપણે ક્યારે પાસ કરશું? એટ ધ યર એન્ડ. કઈ અમાઉન્ટથી પાસ કરશું? જેટલું પ્રીમિયમ આપણે કરંટ યરમાં પે કર્યું એ અમાઉન્ટથી આપણે એન્ટ્રી પાસ કરશું. Now at the end of year, the loss of JLP we record loss of JLP. In a previous method, the loss of JLP will transfer to profit and loss account, but in this method we create a reserve for the JLP. That's why the loss of JLP will be transferred to JLP reserve accounts. The entry is JLP reserve account debit to joint life policy account. So in this method, this 3 entry will pass every year, and calculation of loss of JLP same as of in a previous method. That is surrender value at the beginning plus premium paid during the year less surrender value at the end. So calculation of loss of JLP is the same in a third and fourth method. The above 3 entry will pass every year. In case of gain, the above entry will be reversed. मतलब के loss of JLP ની જગ્યાએ gain
इन अ JLP होय तो ई केसमां आपणे रिजर्व वाળી एंट्री छे रिवर्स कर नाखशुं, मतलब के JLP अकाउंट डेबिट टू JLP रिजर्व। क्लियर? तो फोर्थ मेथड में આપણે કેટલી એન્ટ્રી પાસ કરવાની થાય? એવરી યર 3. ફર્સ્ટ એન્ટ્રી when we paid the premium, entry is JLP account debit to bank. Second entry, at the year end, amount equal to JLP transfer to JLP reserve, means we transfer the amount from P&L to JLP. Entry is P&L account debit to JLP reserve. At the same time, at the end of year, we calculate loss or gain on JLP. If there is a loss, that loss is transferred to specifically create reserve, like known as JLP reserve. So entry is JLP reserve account debit to joint life policy. Calculation of loss of JLP is same as in a third method. Surrender value at the beginning plus premium paid during the year less surrender value at the end. Every year these three entry will pass. Now in the next year, on the retirement or on death of the partner, money received from the insurance company. In the year of retirement or in the year of death of partner, we receive the money from the insurance company. When we receive the money from insurance company, we pass the entry bank account debit to joint life policy. In case of retirement, generally we receive the surrender value. In case of death, we receive the maturity value. After receiving money from the insurance company, whatever the balance left in a JLP reserve account, now reserve is closed down and transferred to JLP account. હવે ઇન્સ્યોરન્સ પોલિસી પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો જે પર્પઝથી આપણે રિઝર્વ ક્રિએટ કરી હતી એ રિઝર્વ પણ આપણે હવે ક્લોઝ કરીએ. તો રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ કરીને આપણે ટ્રાન્સફર કરશું JLP અકાઉન્ટમાં. ધ એન્ટ્રી ઇઝ JLP reserve account debit to joint life policy. And the last transaction, whatever the balance in JLP account, distribute to old partner in all profit sharing ratio. JLP અકાઉન્ટમાં જેટલી પણ બેલેન્સ હશે જે આપણે ઓલ્ડ પાર્ટનરને ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું, જેના માટેની આપણી એન્ટ્રી થશે JLP અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ ઓફ ઓલ્ડ પાર્ટનર. મીન્સ in the fourth method, every year 3 journal entry will pass, and in the year of death or retirement 3 journal entry is required. First is a money received bank account debit to JLP. Second, JLP reserve account close and transfer to JLP. The entry is JLP reserve debit to JLP account, and the last entry, whatever the balance in JLP account, distribute to old partner all profit sharing ratio. The entry is JLP account debit to capital of old partner. Here our 4 method and journal entry as per journal entry wise is completed. In the next lecture, we will discuss practical question for each method. Thank you.